વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીશાણા ગામની 5 વર્ષની બાળકી દિવ્યા ઉર્ફે દીવુની હત્યાના કેસમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો છે। બાળકી 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ હતી અને બાદમાં નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને સઘન તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે આરોપી અજય રાઠોડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપીને વધુ તપાસ અર્થે સેગવાથી શિનોર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે સીમડી ગામ નજીક પોલીસ વાહનમાં આરોપીએ એલસીબી ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી। ઝપાઝપી દરમિયાન અચાનક 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। એક ગોળી પોલીસ વાહનના આગળના કાચને વીંધીને ચાલકની બાજુમાંથી પસાર થઈ ગઈ હતી જ્યારે બીજી ગોળી આરોપી અજય રાઠોડિયાના પગમાં લાગી હતી। ઘટનાને પગલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। વડોદરા જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક શિનોર તાલુકાના મોકા ફોફડિયા ગામે પહોંચ્યો હતો। ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે મોટા સોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર હોસ્પિટલ પરિસરને પોલીસ ખાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાએ બાળકીની હત્યા કેસને વધુ ગંભીર બનાવી દીધો છે અને પોલીસે આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।